हमारा शिव बंगलो करसनपुर सोसाइटी है ये। इसमें जो एक कांच बना हुआ है ये काफ़ी पुराना है। हमने इस कांच के लिए काफ़ी बार नया बनाने के लिए मांग रखी है और प्रमुख पूर्व भारत में जो नया कांच बना है वो इस कांच से 3.5-4 फुट ऊंचा है, जिसकी वजह से वहाँ पानी का बहाव रुक जाता है और इस कांच पे दबाव बढ़ जाता था। अभी ये कांच सुबह 6 बजे बहुत बड़े धड़ाके के साथ गिर गया था और हमारी यही मांग है कि इसको पूरा नव निर्माण किया जाए और प्रमुख पूर्व भारत में जितना वो कांच ऊंचा बना हुआ है उस हिसाब से इसको बनाया जाए। ओम प्रकाश शर्मा। या कई સોસાયટી જે ઘટના ઘટી છે આજે પ્રોગ્રેસ ચાલી રહ્યો છે। કૃષ્ણકુંજ અને શિવ બંગલોસ વચ્ચેની આ મોટી કાસ આવેલી છે। સવારે 6 વાગ્યાની અંતર્ગત મોટા ધડાકા સાથે આ સ્લેબ તૂટી ગયું હતું। બધા સ્થાનિકોએ કોર્પોરેટરને અને મેયરને રજૂઆત કરી હતી। શીતલભાઈ મિસ્ત્રી લગભગ 8-8:30 વાગે આવીને બધું નિરીક્ષણ કરી ગયા હતા અને હવે આ સ્લેબનું કામ જે છે એ કરે છે। અમે હાલમાં આ જ વિનંતી છે કે કરો તો હવે પૂરું જ કરી દેજો વ્યવસ્થિત રીતે, કે આ દર વખતે છે ને અહીંયા 2019માં, 2014માં, હમણાં પણ 2024માં 24 જુલાઈના રોજે પણ અમારા ત્યાં પાણી આવી જાય છે। તો સરકારશ્રીને એટલી જ વિનંતી છે કે હવે થયું છે તો પૂરું જ વ્યવસ્થિત રીતે કરી અને હંમેશાનો અમે નિકાલ કરી આપે એવી વિનંતી અમે લોકો કરીએ છીએ।